શ્રી મહાપ્રભુજીએ પણ 3 વાર નમન શ્રી યમુનાજીને કર્યા. નમામિ યમુનામહં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અને નમોસ્તુ યમુને સદા. આ 3 સ્વરૂપને નમન શ્રી મહાપ્રભુજી કરે છે. યમુનાજી તો અનંત કાળથી વહી રહ્યા છે, પણ જ્યારે મહાપ્રભુજીએ દ્રષ્ટિ આપી ત્યારે યમુનાજીના આદિ દૈવિક સ્વરૂપનો આપણને પરિચય થઈ શકે. યમુનાજીનું સ્વરૂપ શું છે? પ્રથમ પદના માધ્યમ થકી આપણે બધા આનંદ લઈ રહ્યા હતા અને ગઈકાલે ચર્ચા જે કરી રહ્યા હતા કે યમુના પાનથી શેની પ્રાપ્તિ થાય. એક વાર જ્યારે યમુના પાન કરીએ છીએ ત્યારે પહેલો મુદ્દો ચર્ચા કરી હતી, ઠાકોરજીના ચરણની રજ એમાં મળે છે. શ્રી યમુનાજીના શ્રી ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તો યમુના પાનથી શ્રી ઠાકોરજીના જ્યારે કોઈ મુરારી પદ પંકજ, ઠાકોરજીના ચરણારવિંદની રજ જ્યારે યમુના પાન કરીએ ત્યારે આપણા મુખમાં જાય. યમુના પાન કરીએ ત્યારે બીજી વસ્તુ, ન જાતું યમ યાતના ભવતી તે પય પાન. જ્યારે તમે પાન કરો છો ત્યારે કેવલ યમુના જલના પાન નથી કરતા, અને કદાચ તમે જલના પાન કરતા હશો, યમુનાજી તો તમને પોતાના પયના પાન કરાવે, દુગ્ધના પાન કરાવે. એટલે કે યમુનાજીના સ્નેહના પાન થાય છે. એટલે પાન કરવાથી સૌથી પહેલું તત્વ ઠાકોરજીની ચરણની રજ મળે. અને 41 પદનું અનુસંધાન આપું, ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે. ભલે 1-2 પદ લઈશું, પણ મેં પહેલા જ કહું 41 પદોનું સંકલન કરીને લઈશું. તો શ્રી યમુનાજીના તટ પર ચરણ પંકજ રેણુ, ઠાકોરજીના ચરણ કમલની રજ છે. અને જલ કરતા પણ રજ અધિક છે. અને એટલા માટે એ મહાત્મ્ય યમુના પાનનું વિશેષ રૂપે થઈ જાય છે, કારણ કે હંમેશા યમુનાજી યુગલ સ્વરૂપે મળે છે. તો ચરણ પંકજ રેણુ, ઠાકોરજી નિત્ય શ્રી યમુનાજીના તટ પર પધારે. ગિરિરાજજીની તળેટી અને યમુનાજીનો તટ, આ બંને સ્થાન બ્રજમાં એવા છે જ્યાં નિત્ય ઠાકોરજીની ચરણ રજની પ્રાપ્તિ છે. એટલે જ આપણે ત્યાં ગિરિરાજજીની પણ દંડવત પરિક્રમા કરીએ એટલે કોઈ ઇન્દ્રની જેમ ક્ષમા માંગવા માટે નથી કરતા, પણ આપણે ત્યાં દંડવતનો પણ ભાવ એ છે કે વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. આપણે તો પ્રભુના ચરણ રજમાં આળોટી રહ્યા છીએ એવો ભાવ. આશા મહો ચરણ રેણુ જુષામ હમ શ્યામ, જે ઉદ્ધવજીએ માંગ્યું છે કે ચરણ રજની પ્રાપ્તિ થાય. કારણ કે ત્યાં પ્રભુની ચરણ રજ છે, ગાયોની ચરણ ધૂલી છે અને ગોપીઓની ચરણ ધૂલી છે. આ 3 રજની પ્રાપ્તિ થાય છે. એમ જ જ્યારે તટ ઉપર યમુનાજીના આવીએ છે, એક વાછરડું પોતાની માને આવતું જોઈએ ને ભૂખ્યું વાછરડું માને મળવા માટે જેવી રીતે લાલાયિત થાય છે, આપને મળવા માટે આવી લાલસા જાય. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના, એક પ્રિયા પોતાના પ્રિયતમને મળવા માટે જેમ લાલાયિત રહે છે, એમ સદાય આપના માટે લાલસા રહે. આજ ભક્તોનો કામો હરેર દિદૃક્ષૈવ, એમ મહાપ્રભુજી આજ્ઞા કરી. વૈષ્ણવનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું છે? પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ, દાસતા ધર્મ, પ્રભુ જ અર્થ. ગઈકાલે હું કહેતો હતો, ભગવાનથી સુખ નહીં માંગવાનું, ભગવાનને જ સુખ માનવાનું. પ્રભુ જ આપણું સુખ છે. આ જ્યારે ગણિત બેસી જાય ત્યારે જીવનમાં આવતા પ્રત્યેક સુખોના સ્વીકાર એ ભગવાન માટે છે, એ રીતે અપનાવશું. જીવનમાં પુષ્ટિ માર્ગમાં કોઈ સુખનો વિરોધ નથી, પણ મને મળેલું સુખ એ પ્રભુના આનંદ માટે મને મળ્યું છે. આ જ્યારે વિચાર આવે ને તો સુખ પણ ઉદ્ધારક થઈ જાય. તમને મળેલા સાધનો ભગવાનની પ્રસન્નતા માટે તમને મળ્યા છે. આ જ્યારે તમે સ્વીકારો છો ત્યારે પ્રત્યેક સાધન તમારા ઉદ્ધારના કારણ બની જાય છે. પણ ભોગવવા માટે મળ્યું છે એમ વિચારશો તો ફસાઈ જશો. ભોગ ધરવા માટે મળ્યું છે આવું વિચારશો તો તરી જશો. વસ્તુનો સ્વીકાર તો છે જ, પણ કઈ રીતે સ્વીકારો એ મહત્વનું છે. પ્રભુ તો એ જ છે, કઈ રીતે ઝાંખી કરો છો એ મહત્વનું છે.
જે મને કહેતા કે યમુનાજી તો નદી પ્રવાહ રૂપે છે, ભાઈ આ ચિત્રજીમાં દંડવત કરવાથી શું થાય? એ તો નદી રૂપે છે. તમે તમારા બાનો ફોટો હોય અને ફ્રેમમાં હોય, પગે લાગો તો એ ફ્રેમને પગે લાગો છો, એ કાગળને પગે લાગો છો, એ પ્રિન્ટને પગે લાગો છો, બાને પગે લાગો છો? તમે ભણેલા ગણેલા છો, બુદ્ધિમાન છો, ખબર છે કાગળ પર પ્રિન્ટ કાઢી છે, જમીનમાં મૂકીને પગ મૂકવાની હિંમત થશે? કેમ? આટલું બધું ભણ્યા પછી તમને એ ખબર નથી કે આ કાગળમાં ફોટો કઈ રીતે નીકળે? પણ બાનો ભાવ છે એને પગે લાગો છો. એમ ભાવ હોય વિદ્યતે દેવો. શાસ્ત્ર એમ કહે છે ભાવમાં જ દેવતાઓનો વાસ છે. તમારો યમુનાજી માટેનો જે ભાવ છે ને, એ ભાવને કારણે એ ચિત્રમાં યમુનાજી પ્રગટ સ્વરૂપે બિરાજે. અને તમે કરેલા વંદન યમુનાજી સ્વીકારે છે. કારણ કે તમે ફ્રેમને પગે નથી લાગ્યા, એ પ્રિન્ટને પગે નથી લાગ્યા, એ કાગળને પગે નથી લાગ્યા, એ યમુનાજીને દંડવત કર્યા છે, એટલે યમુનાજી સ્વીકારે. એટલે જ આપણે ત્યાં એમ કહેતા કે પુષ્ટાઓ ને ઠાકોરજી ત્યારે ચિત્ર સ્વરૂપ હોય તો પ્રિન્ટ કરેલું સ્વરૂપ પુષ્ટ નથી થતું. હાથ કલમનું પેઇન્ટિંગ હોવું જોઈએ, કોઈનું ફિલિંગ એમાં હોવું જોઈએ, કોઈનો ભાવ શ્રીનાથજીનો એમાં હોવો જોઈએ. છાપો છો તો મશીનમાં કોઈ ભાવના નથી હોતી, પણ કોઈ શ્રીનાથજી બનાવે છે. અને જૂના સમયમાં તો એવો પ્રકાર હતો કે જે ચિત્રકારો પ્રાચીન હતા એ શ્રીનાથજીની સામે બેસી અને જેટલી ટાઈમમાં દર્શન ખુલ્લા હોય એટલી ટાઈમમાં એ ચિત્ર બનાવતા, શ્રીનાથજીના સ્વરૂપના દર્શન કરી. એટલે જે દિવસના જેવા શૃંગાર, એટલે કે આ શરદ પૂર્ણિમાનું ચિત્ર છે, આ દશેરાનું ચિત્ર છે, આ રાસનું ચિત્ર, આનું ચિત્ર છે, અને એ દિવસે બનાવેલું, એ દિવસે સન્મુખ બેસીને, બીજો તો કોઈ પ્રાચીન સમયમાં કોઈ ક્રમ હતો નહીં, એટલે સન્મુખ બેસીને બનાવતા. એટલે એ શ્રીનાથજીનો ભાવ એ ચિત્રકારમાં આવે અને એમાં એ બિરાજમાન થાય. અને ત્યારે એને જયારે પુષ્ટાવો છો ત્યારે એમાં ભાવાત્મક રૂપે શ્રીનાથજી બિરાજે. એટલે આજે પણ આપણે જ્યાં પ્રિન્ટ કરેલા ભગવત સ્વરૂપો નથી પુષ્ટાવાતા, હાથ કલમના દોરેલા ચિત્રો પુષ્ટાવા. તો સ્મર શ્રમ જલાણુભી, પ્રભુએ જે રાસ કર્યો અને એમાં શ્રમબિંદુ પ્રગટ થયા, ત્યારે શ્રમબિંદુની લાલસાથી શ્રી યમુનાજી ત્યાં છે અને ઠાકોરજી સકલ ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે છે. અને નિત્ય શ્રી યમુનાજીમાં ઠાકોરજી શ્રમબિંદુ પધરાવે છે. 41 પદનું રેફરન્સ આપું તો સુરત શ્રમબિંદુસી સિંધુસી બહી ચલી. સુરત શ્રમબિંદુસી, બિંદુ જેવી, અને સિંધુ થઈને વહેવા લાગી. એ જ શ્રી યમુનાજી. તો ગઈકાલે આપણે પ્રથમ 41માં પદમાં પ્રથમ પદનું દર્શન કર્યું હતું. પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દેન. પિય સંગ કરત સે, એટલે જ કહું પિયની સંગ બહુ મહત્વનો છે. એનો જ રંગ યમુનાજીને છે અને એટલે જ કિલ્લોલ કરી રહ્યા છે. જો ઉત્તમ ભગવદીઓનો સંગ રાખશો તો ચિત્તમાં સદાય ઉત્સવ રહેશે, અને સંસારીનો સંગ રાખશો તો ચિત્તમાં સદાય ઉદાસીનતા રહેશે. તમારે તમારા જીવનને ઉત્સવ બનાવવો છે કે ઉદાસીન બનાવવું છે, એ તમારા સંગ ઉપર બહુ જ મહત્વનું છે. જેવો સંગ, ઘણા હવેલીમાં દર્શન કરતા મળી જશે કે પેલું સેલ લાગ્યું છે, તું ગઈ કે નહીં? અને સેલમાં જશો તો ઘણા સેલમાં એવા મળશે, હવેલીમાં કાલે મનોરથ છે, તું આવવાની છું કે નહીં? એટલે એવાને ગોતજો જે સેલમાં મળે ને હવેલી યાદ અપાવે. પણ હવેલીમાં જઈને સેલ યાદ અપાવે એના કરતા સેલમાં ઉભા રહીને હવેલી યાદ અપાવે. ભગવત દર્શન મળવા બહુ ઘણી વાર લોકો એમ નિંદા કરતા હોય કે લોકો શાક લેકવા જાય તો દર્શન કરતા હોય, તો એમાં શું થઈ ગયું? ભગવત દર્શન માટે તો કોઈ પણ બહાનું મળે, દર્શન થયા ને એ બહુ મોટી વાત છે. સંસારના કાર્યો કરતા કરતા પણ તકોને ઝડપી લેવી, એ જ તો વૈષ્ણવની ચતુરાઈ છે. એમ થાય કે મારી એક આંબા પણ કથા ચાલી રહી છે, લાવ 10 મિનિટ તો 10 મિનિટ પણ સાંભળી તો આવું. કોણ જાણે એ 10 મિનિટમાં નીકળેલા એ વચનો આપણા આખા જીવનને બદલી નાખે. તકો ઝડપી લેવી. ઘણી વાર લાંબા વર્ષોની સાધના આપણાથી નથી થતી, પણ મળેલી તકો ઝડપી લઈએ ને તોય તરી જાય. એટલે અવસરો આવ્યો કે અવસર બેર નહીં આવે. આપણે જાગું મોકાઓ જલ્દી મળતા નથી, અને મળ્યું હોય તો જવા નહીં દે.
ક્યારે કઈ ક્ષણે કોઈ વાત પર, મેં તો જીવનની યાત્રામાં ઘણાને જોયું છે, 10 મિનિટ માટે આવ્યો અને કોઈ એવી વાત સ્પર્શી જાય, આપણું તો જીવન બદલાઈ જાય. આપણને એમ લાગે કે 3 કલાક સાંભળવાથી તો જ થાય, એવું પણ નથી. ક્ષણમાં ઘણી વાર છીનમે લે ઉદ્ધરે. આપણે તો પદોમાં કહીએ છીએ ને કે મહાપ્રભુજી ગુસાઈજીને એવા છે, ક્ષણમાં ઉદ્ધાર કરી લે જીવ. વર્ષો તપ કરતા હતા અને મહાપ્રભુજી ગુસાઈજી મળ્યા. આપણે જો 84 બેઠકના ચરિત્રમાં જોયું ને, ક્ષણવાર સાનિધ્ય મળ્યું અને જીવન સફળ થઈ ગયું. એટલે એવું નહીં વિચારું જે પધાર્યા છે કે ટાઈમ કાઢીને કલાક માટે બેસવા જઈશ અને ત્યાં તો એવું થઈ જાય કે પાછા પધારી ગયા હોય. અરે 5 મિનિટ તો 5 મિનિટ, પણ ક્યાંક જઈને સન્મુખ થઈ કોઈક એવી વાત સ્પર્શી જાય, કઈક એવી વાત મળી જાય, ક્યાંક એવી નજર પડે. અરે કોઈ બાજુમાં કોઈ ભાવ વાળો એમની પાસે બેઠો હોય અને એનો ભાવને જોઈને આપણો ભાવનો દીપક પ્રગટી જાય, કોણ જાણે? જરૂરી નથી કે આપણી જોડે જ વાત થાય. ગુરુ પાસેનું માહોલ એવો હોય છે ને કે એમાં કોઈ એવો દૈવી જીવ આવી જાય કે એને જોઈને આપણો દીપક પ્રગટી જાય, એ પણ કહી ન શકાય. એટલે મહાપુરુષો અને પ્રભુનું સાનિધ્ય ક્યારે પણ નકામું નથી થતું. કોઈ ને કોઈ રૂપે કૃપા કરી દે છે આપણા. તો અહીંયા જે વાત કરી રહ્યો હતો, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંજમાને. સમબિંદુ શ્રી યમુનાજીમાં પધારે અને એ જ્યારે તમે પાન કરો છો ત્યારે શ્રમ બિંદુઓ તમારી અંદર કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સ્વયં કૃષ્ણ પોતે, કારણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકા, યમુનાજી તો આવા છે. અને પ્રભુનું એ રસાત્મક સ્વરૂપ જ્યારે પાન યમુનાજી ના કરો ત્યારે ઠાકોરજી પણ તમારી ભીતર જાય. તો પિય સંગ રંગ ભરી કરી કલોલે. અને હવે બીજા પદનું ગાન કરી અને એનું રસ દર્શન. એટલે કે ગિરિરાજજી પધારે, વ્રજભક્તો પધારે, યમુનાજી પોતે તો બિરાજતા જ હોય, પણ ઠાકોરજી સ્વામીજી લીલા પરિકર સહિત પ્રગટ નયનન લીલા દિખાવે. 41 પદમાં કહ્યું ને કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. અને પુષ્ટિ માર્ગની આ જ ફિલોસોફી છે. અહીંયા મર્યા પછી કોઈ ભગવતધામ ગોલોકધામમાં જશો એવા વાયદા નથી. અહીંયા તો એમ છે કે આ જ દેહથી મારે ભગવત દર્શન કરવા છે, મારે લીલા પરિકરના દર્શન કરવા છે. ભક્તોનો તો આગ્રહ આવો રહ્યો છે. અને યમુનાજીની જે અષ્ટસિદ્ધિઓ બતાવી છે આચાર્યો યમુનાષ્ટકમાં વ્યાખ્યામાં, એમાં 4 સંયોગાત્મક, 4 વિપ્રયોગાત્મક અને સિદ્ધિ બતાવતા આચાર્યોએ કહ્યું કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. એ યમુનાજીની સિદ્ધિ છે. તનુ નવત્વની પ્રાપ્તિ થાય, લીલા રસનો અનુભવ થાય. આ બધી સિદ્ધિઓ યમુનાજીની માનવામાં આવી. અને પુષ્ટિ ભક્તિની આ જ સિદ્ધિઓ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તમને કોઈ એવું સામર્થ્ય નથી આપવામાં આવતું કે જેથી તમે કોઈ ને કોઈ પ્રકારથી સંસાર આસક્ત થાવ. એવું ભગવાન તમને કોઈ આપવામાં રસ ધરાવતા નથી. કદાચ વસ્તુ પદાર્થ પણ આપે તો શું કે પુષ્ટિ માર્ગમાં તમને ક્યારે ધન સુખ ઘર વૈભવ નહીં મળે? ના, મળશે. ફરક શું છે? જો ફરક એ છે બીજા કોઈ આપશે ઘર તો એ ઘરની જંજાળમાં ફસાઈ જશે, પણ મહાપ્રભુજી આશીર્વાદ આપીને ઘર આપશે ને એવું આપશે કે જેમાં ઠાકોરજી પધરાવીને સેવા કરવા લાગશે. બસ આટલો ફરક. બીજાની કૃપાથી કદાચ સંસાર મળ્યો તે સંસારમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી સંબંધીઓ મળશે ને એ તો એ સેવામાં સહાયક મળશે. બસ ફરક એ છે, અહીંયા આપવામાં આવતો સંસાર પણ પ્રભુને સાધનારો મળશે. જેનાથી તમારી ભક્તિ સિદ્ધ થશે એવા સાધનો તમને આચાર્ય આપશે. તો શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી લીલા પરિકર સહિત ભક્તને ત્યાં પધારે. અહીંયા તમને વૈકુંઠ નથી લઈ જવાતા, અહીંયા તમને વ્રજમાં નથી લઈ જવાતા. અહીંયા તમે જ્યાં છો ત્યાં વ્રજ ઊભું કરાય છે. એટલે તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે, તમારા વૈષ્ણવ વ્રજભક્તો છે એટલે તમારે ત્યાં ગોપી ગ્વાલ આ બધા ઠાકોરજીની સેવામાં વ્રજભક્તો, તમારા ઘરે વ્રજભક્તો બિરાજે છે. તમારું ઘર જુઓ, તમારા ઘરે જો સેવા હોય તો યમુનાજી છે કે નહીં, જારીજી ભરો છો કે નહીં? તમારે ત્યાં યશોદાજી છે કે નહીં? તમારે ત્યાં સિંહાસન છે ને બિરાજવાનું ઠાકોરજી, એ યશોદાજીની ગોદ તો છે. તમારે ત્યાં સજાવટના જુદા જુદા ખીલોના છે કે નહીં? છે.
તમારે ત્યાં ગાય છે કે એ ગિરિરાજજીનું સ્વરૂપ છે. એમ જોવા જાઓ તો આખું લીલા પરિકર સહિત તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. કારણ તમે યમનાષ્ટકના ખૂબ પાઠ કર્યા છે અને યમુનાજીની કૃપાથી ખાલી શ્યામ નથી પધાર્યા, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. એટલે જ કોઈ બીજા પાઠ કરતું હોય ન કરતું હોય કદાચ વૈષ્ણવ, પણ યમનાષ્ટક તો જરૂર કરતા. અને યમુનાજીમાં વિશેષ પ્રીતિ વૈષ્ણવને હોય છે. એ લોટીજી રૂપે બિરાજતા હોય, એ ચિત્રજી રૂપે બિરાજતા હોય, એ રજ રૂપે બિરાજતા હોય કે એમના નામ રૂપે બિરાજતા હોય. જો પ્રભુ એમના નામ રૂપે પણ બિરાજે છે. એટલે નામને પણ સાધારણ નહીં કરું. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. યમુનાજી પોતે હોય તો જુદી વાત છે, પણ જે ઘરમાં યા જે વ્યક્તિના મુખે યમુનાજીનું નામ છે ને, એને ઠાકોરજી અને વ્રજભક્તો શોધતા શોધતા એની પાસે આવે. એ નિશ્ચિત વાત છે. આ ભગવદીઓ અને આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોતી અને એમાં ક્યારે પણ અતિશયોક્તિ નથી હોતી. જો કવિની કલ્પનામાં અતિશયોક્તિ હોય, એને જે પણ વર્ણન કરવું હોય ને એ થોડું વધારે એમાં મિર્ચ મસાલો નાખીને કરે, જેથી એ રસનો અનુભવ વ્યક્તિને થાય. એટલે જ ઇતિહાસ જ્યારે લખાય છે ત્યારે એને બહુ જ હિસ્ટ્રીને બહુ ઓથેન્ટિક કેમ નથી માનતા? કારણ કે હંમેશા જે લોકો જીતે છે એ લોકો ઇતિહાસ લખતા હોય છે. હારેલા લોકો ઇતિહાસ નથી લખતા. અને જ્યારે જીતેલા લોકો ઇતિહાસ લખે ત્યારે આખો ઇતિહાસ પોતાના દ્રષ્ટિકોણથી લખાતો હોય છે. ભારતમાં ઘણી વાર હિસ્ટ્રી લખાઈ તો મોટા ભાગના અંગ્રેજોએ લખી. ભારતીયના મુખે જ્યારે ભારતનો ઇતિહાસ જુઓ તો તમને કંઈક જુદો લાગશે. અને પ્રજાની વચ્ચે તો એ રહે છે. તો જ્યારે ઇતિહાસની 3-4 ખામીઓ બતાવવામાં કે જ્યારે હિસ્ટ્રી લખાતી હોય એમાં કઈ કઈ ભૂલો રહી, ઘણીવાર એમાં અતિશયોક્તિથી વર્ણન થતું હોય છે, જેથી પોતાનો યશ પ્રસ્થાપિત થાય. તો એમાં નથી જતા, પણ ભગવદીઓની વાણીમાં અનુભવ હોય છે, કલ્પનાઓ નથી હોતી. કલ્પનાઓમાં અતિશયોક્તિ હોઈ શકે, અનુભવમાં ક્યારે અતિશયોક્તિ ન હોય. એટલા માટે અહીંયા જયારે હરિરાય મહાપ્રભુજી પોતે કહેતા હોય કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી અને બ્રજમંડળ છે એમ કહ્યું. અને કહ્યું નિષદિના પ્રાણપતિ આય યમે બસે. અને જે મુખે નિત્ય યમનાષ્ટક થતા હોય, યમુનાજીના નામ લેવાતા હોય, 41 પદ ગવાતા હોય, એનું ફળ શું? નિષદિના પ્રાણપતિ આય યમે બસે. ઠાકોરજી હૃદયમાં આવીને વસી જાય છે અને એનું હૃદય જ સુખધામ ઠાકોરજી બનાવી દે છે. આ વિશેષતા છે. જેમ દયરામભાઈ પણ એમના દોડ પદોમાં અને કીર્તનોમાં એમ કહે છે કે જ્યારે શ્રી વલ્લભનું નામ લેવાય છે તો જેમ સારસ પક્ષી હોય ને એ યુગલમાં હોય, હંમેશા જોડે જ હોય, એકલું ના હોય. અને જેમ માદા જ્યાં હોય ત્યાં નર ગોતું ગોતું આવી જાય, એમ જ્યાં યમુનાજી અને મહાપ્રભુજીના નામ લેવાય છે ત્યાં ઠાકોરજી શોધતા શોધતા પહોંચી જ જતા હોય. એટલે યમુનાજીનું નામ એટલું મહાત્મ્ય રાખે છે કે પ્રભુને વશ કરનારું છે. આખા દુનિયાને વશ કરનારા ઠાકોરજી, પણ ઠાકોરજીને વશ કરનારા પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં બધાવત. યમુનાજીએ પ્રેમના ફંદથી બાંધીને રાખ્યા છે. 2 માં છે પુષ્ટિ માર્ગમાં, એક ભક્તોની માં અને બીજી ભગવાનની માં. ભક્તોની માં શ્રી યમુનાજી, પ્રભુની માં યશોદાજી. બંનેમાં ફરક શું છે? ભગવાનની માએ ભગવાનને બાંધવાનો બહુ પ્રયાસ કર્યો, પણ 2 આંગળ નાનું જ પડ્યું દોરડું, બંધાયા નહીં પ્રભુ. સ્વેચ્છાએ બંધાયા જુદી વાત છે, પણ યશોદાજી બાંધી નથી શક્યા. પણ અમારી ભક્તોની માએ તો ઠાકોરજીને બાંધી રાખ્યા છે. સેનાથી? પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં બધાવત. હવે તમે જ્યાં બતાવો ત્યાં ઠાકોરજી દોડીને પધારે છે. અને એટલા માટે જ્યારે યમુનાજી જે જીવ પર પ્રસન્ન થાય તો प्राणपति आए यमे निषदिना प्राणपति आए यमे बसे और जोई गावे सुजस भाग्य तिनकी। અને જે યમુનાજીના યશોગાન કરી શકે છે, આ જે લોકો કાલે લોટી ઉત્સવના થયા મનોરથી, આજે ચુંદડી મનોરથના થયા, જે લોકો આ શ્રવણ યમુનાજીના સુયશ ગાઈ રહ્યા છે ને, ભાગ્ય તિનકી